ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 20 માર્ચ 2025ને ગુરુવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર મકર રાશિ ઉપરાંત કુંભ રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ છે। પૈસા સંબંધિત મામલાઓમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે। તમને સલાહ આપવામાં આવે છે કે આજે કોઈની સાથે કોઈ વ્યવહાર ન કરો। આજે તમારે વધારે ખર્ચના કારણે લોન લેવી પડી શકે છે। આજે તમને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે। કેવો રહેશે તમારો આજનો દિવસ? નંબર 1, મેષ રાશિ। મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના લોકોએ રવિવારે પણ પોતાના કામમાં ખૂબ જ મહેનત કરવી પડી શકે છે। આ પછી તમારા બધા કામ પૂર્ણ થશે। જો કે આજે સાંજે મહેમાનોના આગમનને કારણે તમારો ખર્ચ વધી શકે છે। આજે તમારું ભાગ્ય તમારો સાથ આપશે, તેથી તમારા બધા અધૂરા કાર્ય આજે જ પૂરા કરવાનો પ્રયાસ કરો। આજે માતા પિતાને તેમના બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે। શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઈ। વૃષભ રાશિના લોકો આજે રજાના દિવસોમાં પણ ખૂબ જ વ્યસ્ત રહેશે। કામના ચક્કરમાં ખાવા પીવામાં બેદરકારી ન રાખો। આજે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, નહીંતર તમને પેટમાં સમસ્યા થઈ શકે છે। આજે કોઈ કાર્યસ્થળમાં તમારા પરિવારના કોઈ વડીલની સલાહ અસરકારક સાબિત થશે, જેના કારણે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે। વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે પરિણામ મળશે। આજે સાંજે તમે તમારા મિત્રો સાથે કોઈ કાર્યમાં જઈ શકો છો। આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે। આજે જે રીતે તમે તમારું કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે તે જ રીતે સવારથી તમારું કાર્ય પૂરું થશે, જેના કારણે તમારો મૂડ સારો રહેશે। કાલ અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે। સંતાન તરફથી પણ કેટલાક સંતોષકારક સમાચાર સાંભળવા મળી શકે છે, જે તમને માનસિક પ્રસન્નતા આપશે। જીવનસાથી તમને દરેક શક્ય રીતે મદદ કરશે। જમીન સંપત્તિ સંબંધિત મામલાઓ જોડા બાબત વિવાદ થઈ શકે છે, તેથી તેનાથી બચવા પ્રયાસ કરો। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। ગણેશ સ્ત્રોતનો પાઠ કરો। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં થોડોક ચિંતક રહેશે, તેથી આજે તમારા બિનજરૂરી ખર્ચો પર કામ મૂકો। વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે। કાલ અને શિક્ષણ ક્ષેત્રે તેમનું પ્રદર્શન સારું રહેશે। કંઈક જાણવા અને શીખવાની ઈચ્છા વધશે। આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફરવા જઈ શકો છો। આજે તમને પિતા અને વરિષ્ઠો તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે, જેનાથી તમને દરેક રીતે ફાયદો થશે। જીવનસાથી સાથે કોઈ વિવાદ થઈ શકે છે। આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે। સવારે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો। નંબર 5, સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના લોકો માટે રવિવારનો દિવસ પૈસાની દ્રષ્ટિએ ઘણો સારો રહેશે। આજે તમે તમારા ઉધાર આપેલ પૈસા મેળવી શકો છો, જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે। જો કે આજે તમારું પારિવારિક જીવન થોડુંક સંતક રહેશે। હિંમત અને ધૈર્ય કામ લો, નહીંતર ઉતાવળમાં થોડુંક નુકસાન થઈ શકે છે। આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી રુચિ વધી જોવા મળશે। જો કોઈ વ્યક્તિ રોકાણ કરવા માગે છે તો તેના માટે આજનો દિવસ સારો રહેશે। જીવનસાથીની સલાહથી કરેલા કાર્યમાં સફળતા મળશે। આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે। છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો।
નંબર 6 કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર ર અને ત. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે. મિલકતને લઈને પરિવારમાં થોડાક તણાવ થઈ શકે છે. આ દરમિયાન પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. આ દરમિયાન તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની સખત જરૂર છે, નહીં તો વિવાદ વધી શકે છે. સાંજના સમયે ધંધામાં થોડાક આર્થિક લાભ થવાની સંભાવના છે, જેના કારણે તમારું અટકેલું કામ ફરી શરૂ થશે. આજે સામાજિક અને રોજગારી ક્ષેત્રે થોડીક તણાવપૂર્વક સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે, તો જ સફળતાના ચાન્સ છે. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી કાળા કૂતરાને ખવડાવો. નંબર 7 તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ સન્માનનો રહેશે. આજે તમારું મન આ બધાને જોઈને ખૂબ જ ખુશ રહેશે. જો કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તો આજે સમાપ્ત થશે, જેમાં તમારી જીત થશે. તેમજ આજે માતા પિતાને તેમના બાળકોની સફળતા સંબંધિત કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારમાં આજે કોઈ શુભ કાર્ય થઈ શકે છે, જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળીને ઉજવણી કરતા જોવા મળશે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. નંબર 8 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે સામાજિક ક્ષેત્રોમાં સખત અને હિંમતથી કામ કરવાની જરૂર છે. આજે તમારા શત્રુઓ પણ તમારી સામે નબળા પડવાના છે. આજે તમને તમારા મામા તરફથી પણ પૈસા મળવાની સંભાવના છે. આજે તમને વ્યવસાયમાં સારી તકો મળશે, જે ભવિષ્યમાં તમારા વ્યવસાયને નવી ગતિ આપશે. આજે ઓફિસ અને બિઝનેસમાં પિતા જેવા વ્યક્તિ આગળ આવશે અને તમારી મદદ કરશે, જે તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરશે. આજે તમે રોજિંદા જરૂરિયાતો માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો, પરંતુ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. નંબર 9 ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચમાં વધારો થવાનો છે. આજે કેટલાક નવા ખર્ચો તમારી સામે આવી શકે છે, જે તમારે ના ઈચ્છા છતાં પણ કરવા પડશે. આ ખર્ચને કારણે તમારું બજેટ પણ બગડી શકે છે. આજે સાંજથી રાત સુધી ટૂંકા અંતરની મુસાફરીની શક્યતાઓ બની રહી છે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. અને તમને બાળકો તરફથી કેટલાક પ્રોત્સાહક સમાચાર સાંભળવા મળશે, જેના કારણે તમે તેમના ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરશો. આજે તમારા પિતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો. નંબર 10 મકર રાશિ. મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ.
મકર રાશિના જાતકોએ આજે તમારા નિર્ણયો લેતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આજે તમે જે પણ નિર્ણય લેશો તે વિચારીને લો કે તમને ભવિષ્યમાં કોઈ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. આજે જો તમને કામ સંબંધિત કોઈ સમસ્યા હતી તો આજે તે ઉકેલાઈ શકે છે. ઉપરાંત જો તમને આજે કોઈ ઓફર મળે છે તો તેને સ્વીકારી નહીં તો તમારે ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે. નહીંતર તમારી આર્થિક સ્થિતિ કથળી શકે છે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવા સંપર્ક બનશે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દૂર જવું પડી શકે છે. લવ લાઈફ મજબૂત રહેશે. મામા સાથેના સંબંધો સુધરશે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો. નંબર 11 કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, છ અને સ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત મામલાઓમાં વિશેષ કાળજી લેવાની જરૂર છે. તમને સલાહ આપવામાં આવે છે કે આજે કોઈની સાથે કોઈ વ્યવહાર ન કરો. આજે તમારે વધારે ખર્ચના કારણે લોન લેવી પડી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કામમાં અટકાયેલા છો તો આજે તે પૂર્ણ થઈ શકે છે. આજે તમને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની સલાહ છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. નંબર 12 મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ અને જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમારા જીવનસાથીની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. જો કે તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે. પરંતુ આજે પૈસાનો ખર્ચ વધુ થવાનો છે. વ્યાપારમાં આજે નવા સાધનોના ઉપયોગથી તમને ફાયદો થશે. વિદ્યાર્થીઓને મિત્રોની મદદથી કામ થવાની તક મળશે. પારિવારિક વ્યવસાયમાં પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.